નમસ્કાર દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર. એક એવો વિષય કે જે એક ખેડૂત છે તેને સમજી રહ્યો છે, જે ખેડૂત કદાચ નથી સમજતા તે સમજવા પ્રયાસ કરી રહ્યા છે અને તેનું કઈ રીતે અમલીકરણ થાય તે માટે સતત તેઓ આગળ વધી રહ્યા છે. અને આ તમામ બાબતમાં સહકાર આપી રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓ થકી. આ યોજનાઓ કઈ છે, એના લાભ કઈ રીતે મળે, પ્રાકૃતિક ખેતીના ફાયદા શું છે, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી એકબીજાના પૂરક કઈ રીતે છે, આ તમામ બાબતો આજે આપણે આજના આ અંકમાં આપણે જાણીશું. અને તે માટે શ્રી ડી.વી. બારોટ સાહેબ કે જેઓ નિયામક છે સમિતિ તેમજ સ્ટેટ નોડલ ઓફિસર આત્મા કૃષિ ભવન ગાંધીનગરથી, તેઓ અત્યારે આપણી સાથે અહીં જોડાયા છે. ચાલો તેમને મળીએ અને આ વિષય પર વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ. બારોટ સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ દર્શક મિત્રોને આપણે એ માહિતી આપીએ છીએ કે પ્રાકૃતિક ખેતી એટલે શું, અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીની જ્યારે વાત કરીએ છીએ તો ગુજરાત રાજ્યમાં હાલ તેની જરૂરિયાત કેવી છે? નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો હું સમગ્ર રાજ્યના ખેડૂતો વતી દૂરદર્શનનો આભાર માનીશ કે આ એક ખૂબ જ સરસ વિષય અને જરૂરી વિષય સાથે આ કાર્યક્રમ લઈને આવ્યા છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ એટલે પરમેશ્વર અને પરમેશ્વર એટલે ભગવાન. હવે આ ભગવાન શબ્દમાં જ પ્રકૃતિ સમાયેલી છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ અને ન એટલે નીર. એટલે તમે જુઓ કે જે પ્રકૃતિના મૂળ તત્વો છે જળ, જમીન અને પર્યાવરણ, આનો જ સમાવેશ આપણા આ ભગવાન શબ્દમાં થયેલો છે. પ્રાકૃતિક કૃષિ એ છે કે જળ, જમીન અને પર્યાવરણ એને નુકસાન પહોંચાડ્યા વગર દેશી ગાય આધારિત ખેતી કરવી, આને આપણે પ્રાકૃતિક ખેતી કહીએ. હવે આનું પ્રાકૃતિક કૃષિનું એક સૂત્ર છે કે ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં. ગામનો પૈસો ગામમાં એટલા માટે કે આ ખેતી કરવામાં આપણે બહારથી કંઈ કોઈ ઇનપુટ લાવવા પડતા નથી. ખેડૂત પોતે જ એના ખેતર પરથી જ જે વસ્તુઓ મળે છે એનો જ ઉપયોગ કરીને ખેતી કરે છે, એટલે એના પૈસા ત્યાં ને ત્યાં જ રહે છે. બીજું કે આ પ્રાકૃતિક ખેતીથી જે કંઈ પેદાશ તૈયાર થાય છે એને આપણે શહેરમાં વેચી અને ત્યાંના પૈસા પણ આપણે ગામમાં લાવીએ છીએ, એટલે આ સૂત્ર છે એ યથાર્થ થાય છે. હવે એની જરૂરિયાત શું છે એ બાબતે જો જોઈએ તો આપણે વર્ષોથી જે રાસાયણિક ખેતી કરતા આવ્યા છે એમ આપણે રાસાયણિક ખાતરોનો મોટાભાગે ઉપયોગ કરીએ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ અને એનાથી ખેતી કરીએ. પણ આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ એક પછી એક દિવસે એટલો બધો વધારતા ગયા, થોડો દેખાદેખીમાં પણ ખરો અને થોડો એટલા માટે કે રાસાયણિક ખાતરથી જમીનનું સ્વાસ્થ્ય બગડે. હવે સ્વાસ્થ્ય બગડે એટલે એની ઉત્પાદન શક્તિ બગડે, ઓછી થઈ જાય, એટલે આપણે વધારે ખાતર એમાં નાખવું પડે. એટલે પણ દિવસે દિવસે આપણે એનો વધારો કરતા ગયા. એ જ રીતે જંતુનાશક દવાઓ, ખેડૂતો આપણે જંતુનાશક દવાઓ વાપરે તો જે દવા વાપરવાની હોય એના કરતાં પ્રમાણ વધારે નાખે, વધારે સમય 2 વખત છાંટવાની હોય તો 3 વખત 4 વખત છાંટે, 1-2 દવાઓ બધી ભેગી કરીને છાંટે, કેમ કે એને જે જીવાત છે એના ઉપર નિયંત્રણ મળતું નથી, એટલે દવાઓનો ઉપયોગ પણ વધારતા ગયા. આમ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગથી આપણી જમીન એનું સ્વાસ્થ્ય એકદમ બગડી ગયું છે અને એની ઉપજાઉ શક્તિ બગડી ગઈ છે. આ જે આપણે ખાતરો નાખીએ એ જમીનમાં જાય એટલે પાણીનો બગાડ થાય, આપણું જે પીવાનું પાણી છે એ બગડે, હવામાં ઉડે તો હવામાં એનું પ્રદૂષણ વધે, દવાઓ જે છાંટીએ એ વધુ પડતી દવાઓ છાંટીએ એટલે જે આપણી પેદાશ છે એમાં એ રહી જાય. શાકભાજી હોય તો શાકભાજીમાં દવાઓના અવશેષ રહી જાય અને પરિણામે આપણા માનવના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે. આ અત્યારે આપણે બધા અનુભવી રહ્યા છીએ. એટલા માટે આ જે પ્રાકૃતિક કૃષિ છે એની અત્યારે
ખૂબ જ જરૂર છે. જો આમાંથી બહાર આવવું હોય તો અત્યારે એક સારામાં સારો સરળમાં સરળ જો ઉપાય હોય તો એ આપણે પ્રાકૃતિક કૃષિ છે. બિલકુલ. એટલે સાહેબ આના પરથી એક બે પ્રશ્ન આપણને આવે છે. એક તો તમે ઘણી બધી માહિતી આપી કે પ્રાકૃતિક ખેતી શા માટે આપણે કરવી જોઈએ, એટલે એના ફાયદાની પણ વાત આપણે સમજવી છે, સાથે દર્શકોને આપણે એ પણ માહિતી આપીએ કે પ્રાકૃતિક ખેતી અને તે માટેના જરૂરી એગ્રી ઇનપુટ્સ કયા કયા. પ્રાકૃતિક ખેતી જે આપણે કરીએ છીએ એના મુખ્ય ઇનપુટ્સ એટલે કે જે વસ્તુ આપણે એમાં નાખવાની છે એ છે, એક છે બીજામૃત. એટલે બીજોપચાર માટે આપણે જે બિયારણ વાવીએ ત્યારે એનાથી ટ્રીટમેન્ટ આપીને એનાથી તૈયાર કરીને પછી એને વાવીએ એટલે બીજામૃત છે. પછી જીવામૃત અને ઘન જીવામૃત. જીવામૃત એ આનો જે મુખ્ય આધાર છે, જે ગૌમૂત્ર, ગોબર, પછી ગોળ અને ચણાનો લોટ અને શેઢાપાડાની અથવા તો ઝાડ નીચેની માટી, આનાથી તૈયાર કરવામાં આવતું હોય છે. એ જીવામૃત છે. પછી ઘન જીવામૃત એટલે જે ગોબર છે એમાં જીવામૃત નાખી અને એને વધારે સારું તૈયાર કરવામાં, અથવા તો એમાં જો આપણે જીવામૃત ના નાખીએ તો એમાં પણ ગોળ અથવા તો આ ગોળ અને ચણાનો લોટ જે એનો ખોરાક છે. આજ ગોળ ને ચણાનો લોટ આપણે શેના માટે કહીએ છીએ કે જે કંઈ અંદર જે જીવાણુઓ છે એનો ખોરાક તો એને જોઈએ, એને વૃદ્ધિ કરવા માટેનું જોઈએ. તો એક પ્રશ્ન હું ખાસ પૂછવા માંગીશ. આપણે ગોબર શબ્દ આપણે વાપર્યો, એ ગોબર એટલે માત્ર ને માત્ર ગાયનું ગોબર? ગાયનું ગોબર. ઓકે જી, ગાયનું ગોબર. એ આપણે હું તમને ડિટેલ ડિસ્કશનમાં પણ વાત કરીશ કે ગાયનું ગોબર જ શા માટે. તો આ જીવામૃત, ઘન જીવામૃત, પછી એનો બીજો એક આધારસ્તંભ છે કે આચ્છાદન. આચ્છાદન એટલે કે મલ્ચિંગ, ઉપર કવર, જમીન ઉપરનું કવર. એ આપણે પ્રાકૃતિક કૃષિમાં છે એ કવર છે એ આપણે ઝાડ જે આપણા પેદાશ છે આપણી, એ પેદાશના પાંદડા, આપણું જે નિંદામણ છે એ નિંદામણ, એટલે કે આપણું ઓર્ગેનિક મલ જેને કહેવાય કે આ ખેતરમાંથી જ મળતી વસ્તુઓથી જ એને આપણે ઢાંકવાની છે જમીન, એ આચ્છાદન છે. પછી જંતુનાશક અસ્ત્રો, કેમ કે આમાં પણ રોગ જીવાત શરૂઆતમાં તો આવે, પછી તો ધીમે ધીમે આની જે આપણા પાકની અથવા તો છોડની ઇમ્યુનિટી એટલે જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી જાય છે, એટલે રોગ જીવાતનો પ્રશ્ન પણ ઓછો થઈ જાય છે. પણ રોગ જીવાતના પ્રશ્ન માટે જુદા જુદા અસ્ત્રો જેવું કે નીમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, 10 પર્ણી અર્ક છે, સૂંઠાસ્ત્ર છે, આ બધા જે જુદા જુદા અસ્ત્રો છે એનો ઉપયોગ કરવાનો. અને સહજીવી પાકો એટલે જે કે મિશ્ર પાક, એક પાકની સાથે બીજો પાક, એટલે જાણો કે આપણે અનાજના પાક વાવ્યા હોય તેની સાથે કઠોળનો પાક વાવીએ કે જેથી કરીને એ હવામાંથી નાઇટ્રોજન જમીનમાં આપે અને એ આપણા અનાજના પાકને પણ આપે. તો આ એના જે છે એ મુખ્ય તત્વો છે આપણા પ્રાકૃતિક કૃષિના. બિલકુલ. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે. ડીબી બારોટ સાહેબ છે જેઓ આપણને આ વિષય પર માર્ગદર્શન આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં એક પછી એક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી પણ રહ્યા છે અને તેને કારણે એક શ્રેષ્ઠ ગુણવત્તાવાળી જે પ્રોડક્ટ છે તે બજારમાં આવી રહી છે. આ તમામ વિષય પર આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ પ્રાકૃતિક કૃષિ વિષય પર. ગુજરાતમાં તેના કેવા સ્કોપ છે તે વિષય પર આપણે વાત કરી રહ્યા છે. ડીબી બારોટ સાહેબ આપણી સાથે જોડાયા છે. ફરી એકવાર પરિચય આપી દઉં. નિયામક સમિતિ તેમજ સ્ટેટ નોડલ ઓફિસર આત્મા ગાંધીનગરથી તેઓ આપણી સાથે જોડાયા છે અને આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે. સાહેબ, એક પ્રશ્ન એ થાય કે ઘણા ખેડૂત મિત્રોને એમ થાય કે 5 આધારસ્તંભ છે એ વિશે થોડું વિસ્તારથી જાણવું છે, ને સાથે સાથે આધારસ્તંભની સાથે સાથે સજીવ ખેતીમાં પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી, શું આ બે વચ્ચે કોઈ અંતર ખરું? હા, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને અથવા તો જે આમાં કામ કરી રહ્યા છે એને આ પ્રશ્ન દરેકને ઉદ્ભવે જ છે. મુખ્ય આધારસ્તંભ જે મેં કીધા તે પ્રમાણે જીવામૃત, ઘન જીવામૃત, પછી બીજામૃત, આચ્છાદન, વાપસા. વાપસા એટલે કે એક ભેજની કન્ડિશન જેમાં 50% ભેજ હોય ને 50% એ જમીનમાં 50% ભેજ હોય, કે કેમ કે આપણે જોઈએ છે કે છોડને ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી. એટલે એ વાપસા કન્ડિશન, આપણે ગુજરાતીમાં વરાપ પણ કહીએ. વરાપ અને જે પેલા જુદા જુદા આપણે અસ્ત્રો કીધા તે, આ એના મુખ્ય આધારસ્તંભ છે. હવે ખાસ વાત એ છે કે જે આપણી પ્રાકૃતિક કૃષિ
અને સજીવ ખેતી કે જૈવિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, આ બીજા બધા શબ્દો છે, એ પણ ખેડૂતો ઘણા અપનાવી રહ્યા છે. એની વચ્ચેનો ખાસ તફાવત શું છે? હવે મૂળ વસ્તુ એ છે કે જે આપણી સજીવ ખેતી છે એ અને આપણી આ પ્રાકૃતિક કૃષિ એ આપણી ભારતની પદ્ધતિ છે. સુભાષ પાલેકરજી જે આપણા પદ્મશ્રી એવોર્ડના વિજેતા છે, એમણે આજે આ પદ્ધતિ આપણને આપી છે, જે વિધિ આપી છે, એને આપણે પ્રાકૃતિક કૃષિ કહીએ છીએ. જ્યારે સજીવ ખેતી એ બ્રિટનના આલ્બર્ટ હાવર્ડ, જે એના સજીવ ખેતીના પિતા કહેવાય છે, લગભગ 1921માં એમણે આ કન્સેપ્ટ આપેલો. એટલે આ જે સજીવ ખેતીને આપણી વિદેશી ખેતી કહીએ અને આપણી આ જે ખેતી છે ને આપણે દેશી ખેતી કહીએ. હવે એટલે પ્રાકૃતિક કૃષિ કહીએ. હવે મૂળ જે બીજી વાત છે કે ગાય આધારિત આ છે, આપણી જે પ્રાકૃતિક કૃષિ છે એ ગાય આધારિત કૃષિ છે. એમાં બીજું કંઈ બહારથી લાવવાનું નથી, ફક્ત ગૌમૂત્ર, ગોબર, ખેડૂતને પોતાને ધારો કે શેરડીનો પાક કરતો હોય તો એને ગોળ પણ મળી રહે, કઠોળ બધા વાવતા હોય એટલે કઠોળનો લોટ પણ મળી રહે, અને શેઢાપાળાની અથવા તો ઝાડ નીચેની માટી કે જેમાં કોઈ દિવસ કોઈ ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો નથી, એટલે એમાં જે ઉપયોગી જીવાણુઓ છે એમાં વધારે હોય. આ જ બધાનું ફોર્મ્યુલેશન એટલે કે એનું દ્રવ્ય બનાવવાનું છે, જેને આપણે જીવામૃત કહીએ છીએ. 180 લીટર પાણીમાં 10 કિલો જે આપણું ગાયનું ગોબર છે, દેશી ગાયનું, 10 લીટર આપણું ગૌમૂત્ર છે, એમાં 1.5 થી 2 કિલો ગોળ અને 1.5 થી 2 કિલો ચણાનો લોટ અને 1-2 મુઠ્ઠી આ શેઢાપડાની માટી, આનાથી જ આપણે ફોર્મ્યુલેશન એક દ્રવ્ય બનાવવાનું. સવાર સાંજે એને 5 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું અને 4-5 દિવસે આ તૈયાર થઈ જાય. એટલે મૂળ વસ્તુ એ છે કે આ જે આપણી પ્રાકૃતિક કૃષિ છે એમાં બહારથી કશું લાવવાનું નથી. જ્યારે સજીવ ખેતી કે જૈવિક ખેતી એમાં બધા તત્વો છે, ધારો કે એમાં વર્મી કમ્પોસ્ટ વાપરીએ તો વર્મી કમ્પોસ્ટ આપણે બહારથી લાવવું પડે, બાયો ફર્ટિલાઇઝર વાપરીએ જેને આપણે જૈવિક ખાતરો કહીએ છીએ એ બહારથી લાવવા પડે, ધારો કે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યોર, પ્રોમ, એ પણ આપણે જૈવિક ખેતીમાં વાપરી શકીએ, પણ એ પણ આપણે બહારથી લાવવું પડે. બાયો ફર્ટિલાઇઝરના આ બધા જે તત્વો છે એ આપણે બહારથી લાવવા પડે. બાયો પેસ્ટિસાઇડ પણ વાપરી શકાય, એ પણ બહારથી લાવવી પડે. તો આ બધું આપણે ખર્ચ કરીને લાવવું પડે. જ્યારે આપણો સિદ્ધાંત છે કે કશું બહારથી લાવવાનું નથી, કોઈ ખર્ચ કરવાનો નથી. એક આ મુખ્ય ફેરફાર છે. બીજું અગત્યનો ફેરફાર એ છે કે પ્રાકૃતિક કૃષિમાં આપણે એક જ ગાયથી, એક જ દેશી ગાયથી 30 એકર જેટલી જમીનમાં આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ છીએ. કેમ કે મેં હમણાં જે કીધું કે આપણે 200 લીટરનું જ્યારે આપણે દ્રવ્ય બનાવીએ જીવામૃત, તો એ 200 લીટરનું દ્રવ્ય છે એ 1 એકર માટે પૂરતું છે. બીજા દિવસે બનાવીએ તો એ આપણે બીજા એકરમાં કરી શકીએ. એમ કરીને તમે જ્યારે 30 દિવસ આ દ્રવ્ય રોજે રોજ બનાવતા જાઓ તો તમે દરેક એક એકરમાં વાપરી શકો. કેમ કે આ દ્રવ્યનો ઉપયોગ મહિનામાં એક જ વખત કરવાનું જરૂરી છે. એટલે બીજા મહિને પછી ફરીથી જ્યારે આપવાનું થાય ત્યારે આપણે ફરી બનાવવું પડે. મતલબ કે એક જ ગાય આપણી પાસે હોય તો એનાથી આપણે 30 એકરમાં કરી શકીએ. હવે જ્યારે આપણી જે સજીવ ખેતી છે કે ઓર્ગેનિક ફાર્મિંગ છે એમાં એવું છે કે સામાન્ય રીતે આપણે એમાં છાણનો ઉપયોગ કરતા હોય, જે છાણિયા ખાતરનો. હવે એ જે છાણિયું ખાતર છે એમાં 0.2%, 0.2% જેટલો નાઇટ્રોજન હોય. એટલે તમારે 1 ટન જો છાણિયું ખાતર નાખો તો 2 કિલો નાઇટ્રોજન મળે. હવે સામાન્ય રીતે આપણે અનાજના પાકોમાં 60 કિલો નાઇટ્રોજનની જરૂર પડે. તો તમારે અનાજના પાકોમાં જો છાણિયું ખાતર આપવું હોય તો 30 ટન જેટલું ખાતર જોઈએ. તો આપણી પાસે એટલું બધું ખાતર, છાણિયું ખાતર છે ક્યાં, એટલા પશુઓ ક્યાં છે ને એટલું આપણે છે ક્યાં. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે એક ગાયથી 30 એકર જમીનમાં આપણે પ્રાકૃતિક કૃષિ કરી શકીએ, જ્યારે 30 પશુથી 1 એકરમાં ખેતી જૈવિક અથવા તો આપણી સજીવ ખેતીમાં કરી શકીએ. આ એક મોટો ડિફરન્સ છે. બીજું કે આપણી જે દેશી પ્રાકૃતિક કૃષિ છે એમાં દેશી અળસિયાનો ઉપયોગ થતો હોય. દેશી અળસિયા ઓટોમેટિક એમાંથી પેદા થતા હોય છે કે જે અળસિયા વધારે તાપમાનમાં પણ એ જીવી શકે છે. એ અળસિયાની જે અગાર નીકળે એમાં 5 ગણો નાઇટ્રોજન જમીન માટી કરતાં, 7 ગણો એમાં ફોસ્ફરસ અને લગભગ 11 ગણો પોટાશ એ હોય છે. જ્યારે જે વિદેશી અળસિયા જે છે
એ ઊંચા તાપમાને કે નીચા તાપમાને રહી શકતા નથી. એ ફક્ત છાણ જ ખાય છે. જ્યારે આપણા જે દેશી અળસિયા છે એ માટી ખાય છે. એ જે વિદેશી અળસિયા છાણ ખાય છે એ હેવી મેટલ્સ પણ જમીનમાં છોડે છે. એટલે અને એ અળસિયા વધારે તાપમાન કે ઓછા તાપમાનમાં એ ટકી શકતા નથી. એટલે આ પણ એનો અગત્યનો એક ડિફરન્સ છે, અથવા તો એને આપણે કહીએ કે ભેદ છે. અને આપણી ખેતી જે છે એ ઓછા ખર્ચે અથવા નજીવા ખર્ચે થતી ખેતી છે. પેલી ખેતી એમાં ખર્ચ કરવો પડે છે. એટલે આવા મુખ્ય જે આમાં ભેદભાવ છે એ સમજવા જોઈએ. એટલે પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી કે સજીવ ખેતી એ બે વસ્તુ તદ્દન અલગ છે. બિલકુલ. દર્શક મિત્રો, મહત્વની બાબત છે કે જેને આપણે પ્રાકૃતિક કહીએ છીએ અને સજીવ કહીએ છીએ, બંને એક નથી. બંને વચ્ચે આ એક પાતળો ભેદ રહેલો છે, એ સમજવો જરૂરી છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા છે તે જારી રહેશે. સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી ચર્ચા છે પ્રાકૃતિક કૃષિ ગુજરાતમાં કેવી છે તે વિષય પર. બારોટ સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. સાહેબ, એક પ્રશ્ન આપણને બહુ સ્વાભાવિક છે કે જે ખેડૂતો ખેતી કરે છે અને વર્ષોથી જે રાસાયણિક ખેતી કરતા આવ્યા છે અને હવે તેમણે જ્યારે પ્રાકૃતિક ઉપર ડાયવર્ટ થવાનું છે તો કદાચ શક્ય છે કે એમને તાલીમની પણ જરૂર પડે, તો એ માટેના શું પ્રયોજન છે? મિત્રો, અત્યારે હું માનું છું કે રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ એવો ખેડૂત નહીં હોય કે જેણે પ્રાકૃતિક કૃષિનું નામ પણ ના સાંભળ્યું હોય. તાલીમો તો લીધેલી જ હશે, પણ આવો ખેડૂત લગભગ કોઈ નહીં હોય. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ જ્યારે આપણે રાજ્યમાં આવ્યા પછી માનનીય મુખ્યમંત્રી શ્રી અને આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં આપણે મહાત્મા મંદિર ખાતે લગભગ 10,000 જેટલા ખેડૂતો અને આની સાથે જોડાયેલા અધિકારીઓ એની આપણે એક તાલીમ કરી હતી. અને ત્યારથી આપણી સાથે જે SPNF એસોસિએશન, જે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, એનું રાજ્યમાં આપણું એસોસિએશન પણ છે. એસોસિએશનની સાથે રહી અને ગુજરાત સરકારનું આ ખેતીવાડી ખાતાનો જે આત્મા પ્રોજેક્ટ છે એ સાથે રહીને એક ઝુંબેશના રૂપે કામ કરી રહ્યા છીએ. આપણે વડતાલ ખાતે લગભગ એ પણ આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં આપણે 7 દિવસનો સુભાષ પાલેકરજી દ્વારા તાલીમ આપવાનો કાર્યક્રમ કર્યો હતો. અને એમાં લગભગ આપણે ત્યાં 2500 જેટલા ખેડૂતો હાજર હતા અને એનું પ્રસારણ આપણે દરેક તાલુકા કક્ષાએ પણ કર્યું. અને એ બધા થઈને લગભગ 21,000 જેટલા માસ્ટર ટ્રેનર આપણે તૈયાર કર્યા. એના પછી એ જે માસ્ટર ટ્રેનર તૈયાર થયા એમને આપણે એવું ટાસ્ક આપ્યું કે તમે તમારા તાલુકાઓમાં જાઓ અને તાલુકા કક્ષાએ નાના ગ્રુપ બનાવો ખેડૂતોના અને ત્યાં તમે તાલીમ આપો 1-2 દિવસની. તો લગભગ આપણે 8,500 જેટલી તાલીમો ત્યાં આપી અને કુલ લગભગ 2.5 લાખ ખેડૂતોને આનાથી આપણે માહિતગાર કર્યા અને તાલીમ આપી. એના પછી સતત આપણે આ કાર્યક્રમો ચાલુ જ છે. હમણાં આપણે જે અમારો આત્માનો સ્ટાફ છે અને ફાર્મર ફ્રેન્ડ છે, કેમ કે હમણાં દરેક ગામોમાં 2 ગામ દીઠ એક ફાર્મર ફ્રેન્ડ પણ આપણે રાખેલો છે કે જે આપણો પ્રચાર પ્રસાર કરે અને આપણને મદદરૂપ થાય. તો એનું અમે ત્રિમંદિર આપણા અડાલજ ખાતે લગભગ 2500 ફાર્મર ફ્રેન્ડને તાલીમ આપી. આપણા આત્માનો સ્ટાફ પણ બધો સાથે હતો. એના પછી ઉત્તર ગુજરાતમાં આપણે શંખેશ્વર ખાતે, દક્ષિણ ગુજરાતમાં દાંડી ખાતે અને જુદા જુદી આવી જગ્યાએ આપણે બધા ખેડૂતોને 2,500 થી 3,000 સુધીના ખેડૂતોને ભેગા કરી અને આપણે તાલીમ આપી છે. અને એ તાલીમ પણ અત્યારે સતત ચાલુ છે. આજની તારીખે પણ આપણે પોઈચા ખાતે પોઈચા મંદિર ખાતે, કેમ કે ત્યાંના સ્વામી શ્રી જે છે એ સ્વામીશ્રી એક સારામાં સારા ટ્રેનર છે અને એ પણ ત્યાં તાલીમ આપી રહ્યા છે અમારા આત્માના સ્ટાફને. હવે પ્રચાર પ્રસારમાં બી જો જોઈએ તો આપણે માનનીય આપણા રાજ્યપાલ શ્રી છે એમની આપણી આ પ્રાકૃતિક કૃષિની બુક એક એમણે બનાવી છે, હિન્દીમાં હતી, એનું ગુજરાતી અનુવાદ કર્યો છે અને આની 4.5 લાખ જેટલી નકલ તૈયાર કરીને આપણે ગામે ગામ જેટલા ખેડૂતો આમાં રસ ધરાવે છે બધી તાલીમોમાં જે આવતા ખેડૂતો એને આપણે તાલીમ આપી છે અને આનાથી આપણે પ્રચાર પ્રસાર વધાર્યો છે. એના પછી આપણે આ જે મેં કીધું સાફલ્ય ગાથા, ગુજરાતના ખેડૂતોની સાફલ્ય ગાથા, એટલે જે લોકો સારામાં સારી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને જેણે લાભ મેળવેલા છે એમની આપણે સાફલ્ય ગાથા પણ આપણે બનાવી છે અને એ પણ આપણે બધાને આપીએ છીએ. આ સિવાય આપણે જે ક્વિકી એટલે નાની નાની ફિલ્મ, મોટી આપણી ફિલ્મ 8-10 મિનિટની ફિલ્મ, એવી અસંખ્ય ફિલ્મ બનાવીને પણ આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ.
આ રીતે અત્યારે આપણું તાલીમનું અને પ્રચાર પ્રસારનું કામ ખૂબ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એમાં ખેડૂતોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. ખેડૂતો એમાં નવા નવા જોડાઈ પણ રહ્યા છે. અત્યારે અંદાજે જોઈએ તો લગભગ 2 લાખ જેટલા ખેડૂતો રાજ્યમાં આ અપનાવી ચૂક્યા છે અને લગભગ 2.5 લાખ એકર જેટલી જમીનમાં આપણે અત્યારે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે પ્રમોશન ઉપર પણ એટલું જ ભાર મૂકવામાં આવ્યો છે. જે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન કહીએ એ વિષય ઉપર ભાર મૂકવામાં આવે છે, જેથી ખેડૂત તેને વધારે સારી રીતે સમજી શકે. સાહેબ, એક પ્રશ્ન એ થાય કે ઘણીવાર ખેડૂતોને મૂંઝવણ હોય કે જે સાદી પ્રોડક્ટ હોય એગ્રીકલ્ચરની અને જે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી પ્રોડક્ટ હોય, તો એ જે ગ્રાહક છે એને સમજાવવું પણ પડતું હોય અને ત્યારે સવાલ આવે માર્કેટિંગ કઈ રીતે. તો માર્કેટિંગ સપોર્ટની જ્યારે વાત આવે તો રાજ્ય સરકાર કઈ રીતે મદદરૂપ સાબિત થાય છે? જી, આ ખૂબ સરસ મુદ્દો છે. દરેક ખેડૂતને આ મૂંઝવતો પ્રશ્ન છે કે આપણે એકવાર આ તૈયાર તો કરી દીધું, પણ પછી એનું વેચાણ ક્યાં રીતે કરવું. તો એના માટે પણ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આપણે FPO એટલે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, જે ગુજરાત રાજ્યનું આપણું જે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન છે એની નોડલ એજન્સી છે અને એના મારફતે આપણે જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે એને જૂથમાં જોડી અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે કે જેથી કરીને એ ઓર્ગેનાઇઝેશન પોતાનો જ ધંધો કરી શકે. પોતે જ ખેડૂતો, એમના જે જૂથના ખેડૂતો, કેમ કે 300 જેટલા એના ખેડૂતો હોય એના જૂથમાં, તો એમનો માલ લઈ શકે અને પોતે વેચી શકે. તો આવા લગભગ 100 જેટલા FPO અત્યારે આપણે તૈયાર થયા છે અને હજુ પણ વધારે આવા ઓર્ગેનાઇઝેશન બનાવવાનું કામ ચાલુ છે. એટલે આવા જૂથ બનશે તો એ લોકો સારી રીતે પોતાની પ્રોડક્ટ પોતાના ભાવે વેચી શકશે. બીજું કે આપણે ગ્રામ વિકાસ વિભાગની સાથે રહી અને જે ગ્રામ હાટ એટલે કે એક દુકાન, અમુક તાલુકા કક્ષાએ આવી કોઈ દુકાન હોય કે જ્યાંથી ત્યાં એ વિસ્તારના ખેડૂતો છે એ ભેગા થઈ અને એની પ્રોડક્ટ ત્યાં લાવે અને ત્યાંથી એ પોતે જ વેચી શકે. તો એ પણ ગ્રામ હાટ પણ આપણે અત્યારે તૈયાર થઈ રહી છે જેથી કરીને ખેડૂતો ત્યાં એમનો પોતાનો માલ સારી રીતે વેચી શકશે. બીજું આપને કહેતા આનંદ થાય છે કે આપણે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે સેક્ટર 21 શાક માર્કેટમાં નેચરલ શોપ, એ આપણે માનનીય ગવર્નર સાહેબ અને માનનીય આપણા રાઘવજી પટેલ સાહેબ, જે આપણા કૃષિમંત્રી શ્રી છે, એમની ઉપસ્થિતિમાં આપણે હમણાં જ લગભગ 4-1 મહિના પહેલાં, 5-1 મહિના પહેલાં જ એની શરૂઆત કરી છે. જ્યાં આખા જે SPNF એસોસિએશન છે એના ખેડૂતોનો માલ બધો જ, એનું અનાજ, કરિયાણું બધું ત્યાં લાવી અને એની જુદી જુદી પ્રોડક્ટ, પ્રોસેસ પ્રોડક્ટ પણ એ પણ ત્યાંથી વેચવાનું ચાલુ કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપને કહેતા આનંદ થાય છે કે આપણે પ્રાકૃતિક કૃષિ છે એનું એક કોઈ ઓળખ તો હોવી જોઈએ. એટલે આપણે એનો એક લોગો બનાવેલો છે, પ્રાકૃતિક કૃષિનો લોગો. એ પણ આપણે હમણાં 15 જાન્યુઆરીએ માનનીય અમિત શાહ સાહેબ, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે, એમના હસ્તે આપણે એ લોગોનું પણ અનાવરણ કર્યું અને રિલીઝ કર્યો બધા માટે ઉપયોગમાં લેવા માટે. આપણે એની સાથે એક આપણે જેને શું કહીએ આપણે કે એક વેહિકલ જેને કહીએ કે બેટરીથી ચાલતું વેહિકલ, એ આપણી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી સાથે રહીને આપણે આ કામ કરવાના છીએ કે એ વેહિકલમાં બધી શાકભાજી કે આની જે પ્રાકૃતિક પ્રોડક્ટ એ આપણે નજીકના સિટીમાં, અમદાવાદ છે એવા મોટા સિટીમાં આપણે ચાલુ કરવાના છીએ અને એનું પણ આપણે લોન્ચિંગ એ દિવસે કર્યું હતું. આપે જે માહિતી આપી, માર્ગદર્શન આપી, ચોક્કસથી આપણે કહી શકાય કે દર્શકોને ખૂબ જ રસ રૂચિનો તો વિષય છે જ, પણ સાથે સાથે કહેવાય ને કે એક સારી ગુણવત્તાયુક્ત જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તે પણ હવે બજારમાં મળતી થશે તેનો સવિશેષ આનંદ છે. આપે જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ કાર્યક્રમ આપને ચોક્કસથી પસંદ આવ્યો હશે. પ્રાકૃતિક ખેતીને આપ વધારે ડિટેલમાં જાણી શક્યા હશો, સમજી શક્યા હશો અને સૌથી વિશેષ બાબત એ પણ છે કે ગુજરાતને જ્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તો બીજા જિલ્લાને પણ તેનાથી અને જિલ્લા અને સાથે સાથે જે ખેડૂતો છે તેને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. અત્યારે બસ આટલું જ. રજા આપશો.